મજબૂર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા 2 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંદા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિશ્વાસ શાહ સાહેબનાઓ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં કોઈ શરીર સંબંધી કે મિલકત સંબંધી બનાવો ના બને તે માટે સતત પેટ્રોલિંગ રાખવા તથા આવા બનાવો સંબંધે ત્વરિત કાર્યવાહી કરવા સારું જરૂરી સૂચનાઓ આપેલ, જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ હેરમા સાહેબનાઓ દ્વારા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS તેમજ ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ મુજબના ગુના કામેના આરોપી અટક કરવા ઉપર બાકી હોય, જે કામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MH પટેલનાઓ આરોપી પકડી પાડવા સારું સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી એક્ટિવ હોય, જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MH પટેલ સાહેબને ખાનગી બાતમી હકીકત મળેલ કે સદર ગુનાના 2 આરોપી હાલે મુન્દ્રા ખાતે હાજર છે, જેથી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પ્રેમસંગ જાડેજા તથા ભરતભાઈ કાનાજી માજીરાણા તેમજ અરવિંદભાઈ ધીરાભાઈ વણકર નાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકતની સમજ કરી જરૂરી વર્કઆઉટ કરીને બંને આરોપીને પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ ખલીલ મોહમ્મદ ઉર્ફે લાલી મુસ્તફા અંસારી તેમજ ઇમરાન ઉર્ફે એલો જાફર સમા રહે બંને મેન્ટલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ, આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.